નમસ્કાર. આપણે મિત્રો એક ખેડૂત જોડે આવ્યા છીએ, એમના ખેતરમાં જ ઊભા છીએ અને એમને શું ખેતી કરી અને એમાં શું રિઝલ્ટ મળ્યું તો આપણા ખેડૂત મિત્રના મોઢેથી જ સાંભળીશું. સાહેબ, તમારું નામ? મારું નામ પ્રજાપતિ અમૃતભાઈ જોતારામ, ગામ કોહોડા, તાલુકો ઊંઝા, જિલ્લો મહેસાણા. ઓકે. તો સાહેબ, તમે આ જે લીંબોડીની અત્યાર સુધી ખેતી કરતા હતા તો પહેલા કઈ દવા વાપરતા હતા? પહેલા હું આ ખેતી કરતો હતો. આ લીંબુડી લગભગ છેલ્લા 9 વર્ષથી મારી જોડે છે. એ પહેલા હું બાયોજાઇન, બ્રાઉન ગોલ્ડ, પછી યુરિયા, સલ્ફેટ, NPK એનો ઉપયોગ કરતો હતો. પણ છેલ્લા 2 વર્ષથી આ માઇલ સ્ટાઇલમાં જોડાયા પછી આ લીંબુડીમાં મેં એક તો ઓલિવ, પછી એમાં સ્પ્રે અને ગોમેજિક આ ત્રણનો મિક્સ કરી અને આ લીંબુ ઉપર મેં 7 થી 8 પંપ છોટ્યા. લગભગ 90 થળિયા છે મારી જોડે. એમાં પહેલાં મારા લીંબુડી પર કાળીઓ ખૂબ હતો, પછી એમાં ટૂંટિયું ખૂબ હતું અને હુકારો ખૂબ આવતો હતો. ઓકે. તો પહેલા તમે આની ટ્રીટમેન્ટ કરી તો લીંબુડીમાં કઈ રીતે કરી? પહેલાંની ટ્રીટમેન્ટ કરી એ વખતે મેં લીંબુ એક વખતે પાઈ દીધો. પાયા પછી એને કોને મારે રીંગો મારી એની અંદર અમે એક તો ગોમેજિક અને બૂસ્ટર સુપર એ બંનેનું મિક્સ કરી અને રીંગોમાં નાખી અને પછી માટી વાળી દીધી અને એના પછી પાણી પાયું. પાણી પાયા પછી મને આ રિઝલ્ટ મળ્યું. બરાબર. તો મતલબ આપણી જે ઇન્ડિયા ગ્રોની પ્રોડક્ટ નહોતા વાપરતા એ પહેલાંના રિઝલ્ટમાં અત્યારના રિઝલ્ટમાં સાહેબ તમને શું ફરક લાગે છે? એ આ જે પ્રોડક્ટ નથી વાપરી એ પહેલાં મારી લીંબુડીમાં થોડો હુકારો આવતો હતો. બરાબર. પછી એના ઉપર પત્તા જે હતા એના ઉપર કાળિયો આવતો હતો. પછી ટૂંટિયાનું પ્રમાણ વધતું હતું. અને આ પ્રોડક્ટ વાપર્યા પછી કાળિયો બિલકુલ જતો રહ્યો. બરાબર. મચ્છી જતી રહી. બરાબર. અને સુકારાનું પ્રમાણ ઘટી ગયું અને એકદમ છોડ લીલાસમ થઈ ગયા. બિહારમાં પણ મારા થોડો વિશેષ ફાયદો થયો. ઉત્પાદનમાં કેટલો ફરક પડ્યો? તમે આના પહેલા જે લીંબુ વેચ્યા હતા તો એના કરતા મને ઉત્પાદનમાં થોડો વધારે ફેર લાગ્યો. અને બીજી વિશેષતા એ હતી કે પહેલા જે પ્રોડક્ટ વાપર્યા પહેલા જે લીંબુ હતા એ લીંબુ ખરબચડા હતા અને આ પ્રોડક્ટ વાપર્યા પછી પ્રેસમાં આવી ગઈ, લાઇટ આવ્યું અને લીંબુ થોડું મોટું પણ દેખાવા મળ્યું. બરાબર. આટલો ફેર લાગ્યો. તો જોઈ શકો છો મિત્રો, સાહેબે આપણી ઇન્ડિયા ગ્રોની પ્રોડક્ટ આ લીંબોડીની અંદર વાપરી તો વાપર્યા પછી એમને સારામાં સારું રિઝલ્ટ મળ્યું. તમે જાતે પણ જોઈ શકો સાહેબ, પહેલા એમને કાળિયો આવતો હતો અને આ બધી બહુ તકલીફ હતી અને ઉત્પાદન પણ ઘણો બધો વધારો થયો. તમે જાતે જોઈ શકો છો મિત્રો. લીંબુ વધારો